લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ હવે બરાબર ગરમાઈ ચૂક્યું છે, કેમ કે જેવી રીતે એક બાદ એક ધારાસભ્યો છે તે રાજીનામા આપી રહ્યા છે, તેના કારણે હવે ઓપરેશન લોટસ જે રીતે ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે એક ચર્ચા રાજકારણમાં ખૂબ જ ગરમાઈ છે। કોંગ્રેસના જે સિનિયર ધારાસભ્ય અને પોરબંદરના એવા અર્જુન મોઢવાડિયા, તેમને લઈને જે અટકળો ચાલી રહી હતી તેને લઈને હવે ગોપાલ ઇટાલિયાએ પણ તેમ જ્યારે ગઈકાલે અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું તો તેનું રીટ્વીટ કર્યું છે અને તેમણે એક વાતનો ઉલ્લેખ કર્યો છે। તેમણે કહ્યું છે કે તમે કોંગ્રેસમાં રહેવાનો છો તે વાતનો ખુલાસો તો તમે આપ્યો છે, પરંતુ આશા રાખીએ તમે કોંગ્રેસમાં ના રહો તો તમારા જેવા સક્ષમ ભણેલા ગણેલા નેતા છે તે આમ આદમી પાર્ટીમાં શોભે। એટલે કે આડકતરી રીતે ગોપાલ ઇટાલિયાએ અર્જુન મોઢવાડિયાને આમંત્રણ આપ્યું છે કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ। શું છે સમગ્ર મામલો અને ગોપાલ ઇટાલિયાએ શું ટોણો માર્યો છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી ગુજરાતમાં તેમજ દેશમાં યોજાવાની છે, તે પહેલાં ગુજરાતમાં જાણે કે અત્યારથી જ રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું તેવી રીતે આરામ ગયારામની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। તમામ જે સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય, એકબીજાના જે ધારાસભ્ય હોય કે પછી અન્ય કાર્યકર્તા હોય તે તોડજોડની નીતિમાં લાગી છે। અત્યારે કોંગ્રેસના જે સિનિયર ધારાસભ્ય અને પૂર્વ અધ્યક્ષ અને પોરબંદરના હાલના ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા, તેમને લઈને ઘણી અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે કે તે આગામી સમયમાં કેસરીઓ કરવાના છે। ગઈકાલે તેમણે આ અટકળોનો અંત આણ્યો હતો અને તેમણે એક ટ્વીટ તે મૌન તોડીને તેમણે કર્યું હતું કે વિવિધ જે માધ્યમોમાં મારી ચર્ચા ચાલી રહી છે કે હું ભાજપમાં જોડાવાનું છું। તેમણે આ વાત ફગાવી હતી અને કહ્યું હતું કે હું કોંગ્રેસમાં જ રહેવાનું છું અને કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટીને આવ્યો છે। જોકે આને લઈને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા પણ આ રાજકીય ઘમાસાણમાં તેમણે કૂદ્યા હતા અને સાથે જે અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું હતું તેનું રીટ્વીટ કરતાં તેમણે કહ્યું છે કે તમે આ વાતનો ખુલાસો તો કર્યો છે કે તમે કોંગ્રેસમાં રહેવાના છો। હવે આ બાબતનો પણ ખુલાસો તેમણે માંગ્યો છે કે જો તમે આગામી સમયમાં કોંગ્રેસમાં રહેશો તો ઠીક છે, પરંતુ જો તમે કોંગ્રેસમાં નહીં રહો તો તમારા જેવા સક્ષમ ભણેલા ગણેલા સિનિયર નેતાને આમ આદમી પાર્ટીમાં, જોકે આમ ગોપાલ ઇટાલિયાએ આડકતરી રીતે અર્જુન મોઢવાડિયાને આમ આદમી પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપી દીધું છે। હવે જોવાનું એ રહ્યું કે રાજકારણ છે, તમામ રાજકીય પાર્ટી ઈચ્છતી હોય છે કે તેમની પાસે સિનિયર અનુભવી નેતાઓ હોય ને તેમની પાર્ટી છે ગુજરાત કે અન્ય કંઈ સ્થળે મજબૂત રીતે પ્રતિનિધિત્વ કરે। જોવાનું એ રહ્યું કે અર્જુન મોઢવાડિયા હવે ગોપાલ ઇટાલિયાના આ ટ્વીટનો જવાબ આપશે કે પછી આ રીતે રાજકારણ ગરમાશે અને આગામી સમયમાં અર્જુન મોઢવાડિયાને લઈને શું સમાચાર આવે છે, કેમ કે અત્યાર સુધી તેમણે મીડિયામાં કોઈની સાથે વાતચીત કરવામાં કોઈ પણ સ્પષ્ટતા કરી નથી। આ સમાચાર કેટલા સાચા છે તે કેટલા ખોટા છે તે તો અર્જુન મોઢવાડિયાના ખુલાસા ઉપરથી સાબિત થઈ શકે છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા